વ્યાજવા રૂપિયા લાવીને પછી આપણે બી લેવા ગયા. બી લઈને આપણે આયા. 100 થી 150 રૂપિયા ગુવારના ભાવ હતા. આપણને એમ થયું ગુવારના અત્યારે આટલા ભાવ છે, આપણે સોંપી તો આપણે પણ ભાવ આવી જાય. મિત્રો કેમ છો? બધા મજામાંથી છો? નવો વ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો આજ આપણે ગુવાર વિશે માહિતી ખેડૂત મિત્રોને દઈશું. આપણે બી લેવા જાવ ત્યારે મોંઘું કેટલું હોય અને આપણે ગુવાર વેચવા જાવ ત્યારે ભાવ કેટલો હોય. પેલા તમને આપણે ગુવાર આંગણે સોંપ્યો હોય 2 થી 3 વીઘામાં હીશે, પેલા તમને બતાવી દઈએ. આમ જુઓ, આટલો ગુવાર સોંપ્યો હોય અને શું શું કહેવા માંગીશ હમણાં. પછી આંકણે તમે જુઓ, આ લગણ છે અને આ જો સિંગું આવી ગયું છે. તો પેલા તમને ગુવાર દેખાડ દો, સિંગું કેવું આવ્યું છે. અહીંયા કણે તમે જોવો લૂસક આવ્યું છે અત્યારે સિંગું. અહીંયા કણે જો એક ઠેકાણે નહીં, આમાં હોંહરી તમે જોવો ને 2 થી 3 વીઘામાં આવ્યું ને આવ્યું સિંગું આવ્યું છે. એટલે આવ્યું ને આવ્યું સિંગું આવ્યું છે. એટલે હું શું કહેવા માંગુ, અમે તમને થોડીક માહિતી આપું. પેલા આ ગુવાર તો એક જ હોય, તમને બધાને ખબર જ છે. ગુવાર તો ખાવાનો વસ્તુ, ગમે ગુવાર હોય એને ગુવાર કહેવામાં આવે. અડબા હોય તો ઓલો ગુવાર હોય, ગમે ગુવાર. પેલા 100 થી 150 રૂપિયા ગુવારના ભાવ હતા. આપણને એમ થયું ગુવારના અત્યારે આટલા ભાવ છે, આપણે સોંપી તો આપણે પણ ભાવ આવી જાય. પછી આપણે રૂપિયા હોય ને પછી આપણે વ્યાજવા રૂપિયા લાવીને પછી આપણે બી લેવા ગયા. બી લઈને આપણે આયા. આમાં 2 થી 3 વીઘા તમે જોયું છે ગુવાર વાયો, એમાં બી કેટલું જોયું? 4 થી 5 કિલો બી હોય. 1500 થી 1600 રૂપિયા કિલાના ભાવ હતા ને આપણે બીજા પાસે વ્યાજવા રૂપિયા લાવીને ઘરે સોંપ્યો. ધ્યાન રાખ્યું હોય, એક વાર આવડો કર્યો હોય, એમાં પાણી વાળ્યું હોય, દવા છાંટી હોય અને સાંજે ભૂન ખાય, ઢોર ખાય, રેઢિયા ઢોર ખાય, એ બધી ધ્યાન રાખીને આવડો કર્યો છે. અને આપણે અમે વીણવાનો થઈ ગયો એ આવડો ગુવાર તમને દેખાડ્યો. જો સિંગ કેવડી થઈ ગઈ અત્યારે તમે જો, સિંગ આવડી થઈ ગઈ. અમે અત્યારે આપણે વીણીને જાવી વેચવા જાવીને ના કિલ્લાના કેટલા ભાવ તમને ખબર છે? 5-7 રૂપિયા આવે કિલ્લાના. 5-7 રૂપિયા એટલે તમને ખબર પડે કેટલો ભાવ થયો. અત્યારે ઝીણા છોકરાના 5 રૂપિયા દો ને તો અડે નહીં, તમને ખબર. અને અહીંયા કણે આપણે કિલો હમણાં વેચવા જાવ તો 5 રૂપિયા થયા. અને મહેનત કેટલી, વીણો એક વાર આવડી સિંગો તમે જો આવી રીતે એક ફોડવાય. કઈ પાથરો હમણાં પાથરો ઉંબાળી નહીં લેવાનું. આ એક સિંગ તોડીને કિલો વેચવા જાય, એમાં 7 થી 8 રૂપિયા આવે. આમાં ખેડૂત મિત્ર કરે શું? મરવા થાય ખેડૂત મિત્ર. એ માટે તા પેજલ મારે વિડીયો ઉતારવો પડે, કેમ કે ખેડૂત મિત્ર મહેનત કરીને આવડો ગુવાર કર્યો હોય. એક વસ્તુ નથી, ગમે એમાં તમે જો કપા હોય, બાજરી હોય, ઘઉં હોય, ગમે ખેડૂત મિત્રનું હોય, કોઈ દિન એમાં ભાવ આવ્યો જ નથી. એટલે હું સરકારને એટલું જરૂર કહેવા માંગુ છું, આનો ભાવ ખેડૂત મિત્રનો ગમે એનો હોય ભાવ બધા એનો સડાવો. કેમ કે સડાવો નહીં તો આમાં વ્યાજવા રૂપિયા લાયા હોય ને ગુવાર સોંપ્યો હોય અને વ્યાજવા રૂપિયા લાયા એ તો બરોબર, પણ ખર્ચોય નહીં રહે એમ નથી. હું ખેડૂત મિત્રને કરવાનું? તમે જોઈ લો, આ ગુવાર છે ને અત્યારે વેચવા જાવ તમને એમ થતું હોય આ ખોટું બોલે, તો અહીંથી અમારો ગુવાર લઈને તમે વેચવા જાવ એડમાં કેટલો ભાવ આવે, પછી એમ થાય આ ખોટું બોલે, થાશું બોલે. અને બીજી વાત એ છે, જ્યાં લગણ ઘઉં હે, બાજરો હે, આ દુનિયામાં જીવી ગમે ગુવાર છે, ગુવારનો તમે શાક અને બાજરાનું રોટલા સિવાય કોઈ માણસ જીવે જ નહીં. અને ખેડૂત મિત્રને આમાં મરવો થાય. બીજા તો ખાય પીને ટબાજીમ રખડે, અને ખેડૂત મિત્ર તો એ તમે જોવો આમણામ આવું સોંપે ને આમણામ બે બસ ધ્યાન રાખીને એમ થાય ભાવ આવી જાય છે, પણ ભાવ આવતો નથી. એટલે નરેન્દ્ર મોદીને એટલું જરૂર કહેવા માંગુ છું, ખેડૂત મિત્રનો બધો ભાવ ચડાવે. એટલે કાંક ખેડૂત મિત્રને એમ થાય ના આપણે ભાવ આવે એ બીજી વાર સોંપે, નકર કોઈ દિન સોંપશે નહીં. એટલો ભાવે કોઈ દિન ખેડૂત મિત્ર સોંપે? તમને ખબર છે ભાવ નો આવ્યો ખેડૂત મિત્ર શું લે? આમના ખર્ચામાં જવા હાટું સોંપે. એટલે ગમે ભાવમાં ખેડૂત મિત્રનો વધારો થાય એવી વિનંતી છે. તો આ વિડીયો એટલો શેર કરો, નરેન્દ્ર મોદી પાસે વિડીયો પૂગે એટલે આપણા બધા પાકનો ભાવ ચડાવે. અને આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં લખજો, એટલે તમને આવા વિડીયો જોવા મળશે. જય જવાન જય કિસાન.